ત્યારે એમ કહેવાય કે ઠાકરને યાદ કરવો હોય ત્યારે એમ કેવું પડે કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાધીશની વાત જ નો થાય। બોલો દ્વારકાધીશની જય। નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે અમે બોટાદથી ઉગામેડી જતા હતા જ્યાં ગુરુવારી ભરાય છે અને વિડીયો લેવા માટે। તો રસ્તામાં અમને છે ને દ્વારકા ચાલીને જતા યાત્રિકો મળી ગયા છે। યાત્રિકો સાથે ચાલો વાત કરીએ આપણે અને દ્વારકા કેટલા દિવસમાં પહોંચશે અને કેવી રીતના જવાના છે અને કેટલા જણા સાથે છે બધું વિડીયો માન સુધી તમે જોવા માટે છે ને વિડીયો માન સુધી બનેલા રહેજો। બોલો દ્વારકાધીશની જય। હું ને તું ભેલા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ લખી આપતો નોટ હું સુદામો સાંભળા। એમ કહેવા આય કે જ્યારે હોળી ધુલાટી ફાગણનો પર્વ આવે ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રિકો એમ કહે કે દ્વારકા ચાલીને જતા હોય છે। ત્યારે એમ કહેવાય કે અમને માલધારી ભાઈઓ મળી ગયા છે, એ ઠાકરના ધામ દ્વારકા હાલીને જાય છે। આપણે એમની હારે વાતચીત કરવી છે। તો પહેલા તમારું નામ જણાવો। મારું નામ લેલા દિનેશભાઈ જીવાભાઈ છે। અમે તાજપરથી 2 વર્ષથી દ્વારકા જઈએ છીએ। પોરે આશરે 40 જેવા શ્રદ્ધાળુઓ હતા। આ ફેર 65 થી 70 વ્યક્તિઓ સંઘમાં જોડાણા છે। અને આમ તમારે તાજપરથી તે દ્વારકા લગી પહોંચતા કેટલો ટાઈમ લાગશે? આશરે 10 થી 12 દિવસ અમારે થશે દ્વારકા પહોંચવામાં। તમે આ દ્વારકા લઈને જતા હોય ત્યારે વચમાં રાવટિયું કે એવું બધું કેવું આવતું હોય? ઘણું બધું આવે, પણ અમે તો જ્યાં લગી બને ત્યાં લગી જે સાથે લઈ જાવ હોય તેમાં જ અમે સાથે જ હોય, એટલે રાવટી અમે ઓછું હોય જ્યાં બને ત્યાં લગી। પણ પરાયણે જ્યારે ઠાકરના સમ દઈ દઈને પાછા વાળે તો પછી કોઈને ના પાડી શકીએ। પણ છતાંય તે બધા એમનો બધા જે મારા હમ દ્વારકાધીશ ઠાકર નામ એમ ભાવથી બધા જમાડી બધાની ભાવને સેવા કેવી છે? બહુ ભાવના સારી। તે ચા પાણી પી લેવી અને તેમનું બહુ નિરાશ ન થાય તે માટે એમની રાવટીએ જઈએ, ઘડીક બેસીએ, પછી અમારી રીતે અમે ચાલતા જ થઈ જઈએ। આમ તો તમે બધા ઠાકરના ધામ જતા હોય ને ઠાકરને માનવાવાળો સમાજ હોય, માલધારી સમાજ, એટલે કેવું જ ન પડે, પણ છતાં તમે દ્વારકાધીશ ઠાકરના ધામ હાલીને જાવશો તો આમાં આનંદ કેવો છે, ઉત્સાહ કેવો છે? બહુ જ ખૂબ અને ખૂબ અમને ઠાકર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ જ એટલો છે ને કે વાત ના પૂછો। દ્વારકા પગપાળા એમ કહેવાય કે ચાલીને જતા માલધારીઓ ભાઈઓ અમને રસ્તામાં ભેગા થઈ ગયા છે અને ખાસ અમારે એમની સાથે વાતચીત કરવી છે। પહેલા તો તમારું નામ જણાવો। ચાપડા ગોબરભાઈ હાથીભાઈ। ગોબરભાઈ, તમે એમ કહેવાય કે દ્વારકાધીશ કાળિયા ઠાકરના ધામ હાલીને જઈ રહ્યા છો, કેવો આનંદ આવી રહ્યો છે? અરે અનેરો આનંદની તો કોઈ વાત જ ન થાય, એટલો ભાવ લઈને જાવી છે કે આહા કઈ ઘટે જ નહીં એમાં એમ। આમ તમે કેટલા વર્ષથી હાલીને જાવ છો? બસ હું તો પહેલી દાને જાઉં છું, પણ અમારો સંઘ આ 2 વર્ષથી જાય છે। આમાં તમારા સંઘમાં અંદાજે કેટલા માણસો હશે? 50 થી 60 જણા છે અત્યારે અમારા સંઘમાં। અને રસ્તામાં જમવાની બમવાની બધી સુવિધા હારે છે? હા, એ અમારી બધી હારે છે, પણ બધા બહુ આગ્રહ કરે એટલે અમે એમને નિરાશ ન થવા દેવી, એમનો ભાવ સ્વીકારી લેવી, પાણી લઈ લેવી, કોઈ ચા લઈ લેવી। ના, આમ તો માલધારી સમાજ એટલે ઠાકરને માનવાવાળો સમાજ હોય, શ્રદ્ધા ભાવ વિશ્વાસ એ તો અપાર હોય, એમાં કહેવાનું ન આવે, પણ છતાં મારે તમને કેવું છે કે બધાય ભાઈઓનો ઉત્સાહ, સ્નેહ ભાવ, અને તમે પોતે એમ કહે કે ઠાકરના ધામ હાલીને જાવ છો તો કેવો તમને કેવો અંતરમાં આનંદ છે? એની વાત જ જવા દો, કોઈ એનો કઈ વર્ણન જ ન થાય એમ, એવો આનંદ એમ। એટલે એમ કહેવાય કે દ્વારકા ધામ બધા હાલીને જાય છે ને ત્યારે એમ કહેવાય કે ઠાકરને યાદ કરવો હોય ત્યારે એમ કેવું પડે કે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાધીશની વાત જ નો થાય। બોલો દ્વારકાધીશની જય।